આજકાલ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા અને વિડીયો વહેતો કરવા માટે યુવાનો જીવના જોખમે સ્ટન્ટ કરતા અચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બિલીમોરાના સોમનાથ મંદિરના મેદાનમાં બુધવારે બપોરે જોવા મળ્યો હતો, જ્યાં 10 સ્કોર્પિયો કારોમાં સવાર યુવાનોના ટોળાએ ફિલ્મી ઢબે ખતરનાક સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. બુધવારના રોજ બપોરે અચાનક સ્કોર્પિયો કારોનું એક જૂથ મેદાનમાં ધસી આવ્યું હતું. આ યુવાનોએ કોઈની પણ પરવાનગી લીધા વિના મેદાનમાં કારને અતિશય ઝડપે દોડાવી 0 ટર્ન લેવાનું શરૂ કર્યું હતું. જોત જોતામાં આખું મેદાન ધૂળની ડમરીઓથી ઉભરાઈ ગયું હતું. મેદાનમાં હાજર પ્રવાસીઓ અને બાળકો આ દ્રશ્ય જોઈ ભયભીત થઈ ગયા હતા અને જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ આ સમગ્ર કરતબ પાછળનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા માટે વિડીયો શૂટ કરવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યારના યુવાનોમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પ્રખ્યાત થવા માટે આવા સ્ટન્ટ કરીને સ્વેગ બતાવવાનો ક્રેઝ વધ્યો છે. જે તે સમયે હાજર લોકોમાં ચર્ચા હતી કે કેમેરા અને મોબાઈલ સાથે સજ્જ આ યુવાનો માત્ર રીલ્સ બનાવીને ફોલોઅર્સ વધારવા માટે જાહેર શાંતિનો ભંગ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાડી કબજે લઈ તપાસ હાથ ધરી હતી, જ્યારે યુવકો સ્થળેથી ભાગી છૂટ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.